अननेचुरल सेक्स मैं उस कैपेबल ही नहीं हूँ, कहाँ से कर सकता हूँ। मैंने खोल कर भाई साहब को दिखा दिया सर को। હું જન્મજાત ફિમેલ હતી, પછી મેં મારું જેન્ડર બદલાવ્યું. હા, હું હમણાં નીલ સાથે છું. ડૉક્ટર વિરાજ હર્ષવર્ધન આમ કહી રહ્યા છે. કોઈક અલ્લડ વેબ સિરીઝને પણ ટક્કર મારે તેવો આ કિસ્સો છે. લગ્નના 6 વર્ષ બાદ પરિણીતાને જાણ થઈ કે તેનો પતિ સ્ત્રીમાંથી પુરુષ બન્યો છે. પરિણીતાએ ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરામાં ફરિયાદ નોંધાવી અને દિલ્હીથી ડૉક્ટર વિરાજ હર્ષવર્ધનની ધરપકડ કરવામાં આવી. વિરાજ હર્ષવર્ધનનું પહેલું નામ ફિમેલ નામ વિજેતા હતું. ડૉક્ટર વિરાજની મેડિકલ ફાઇલ હાથ લાગતા આખો ભાંડો ફૂટ્યો હતો. હાલના સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝનું ચલણ ખૂબ વધ્યું છે, જેમાં અનેક ક્રાઇમ, સસ્પેન્સ, એડલ્ટ વેબ સિરીઝ હાલના સમયમાં ચર્ચામાં છે. થોડા સમય પહેલાં જ સિનેમાઘરોમાં એક બોલિવૂડ ફિલ્મ આવી હતી, જે ફિલ્મનું નામ હતું ચંડીગઢ કરે આશિકી. આ ફિલ્મમાં જોવા મળતી અભિનેત્રીને અભિનેતા જોડે પ્રેમ થઈ જાય છે. જોકે લાંબા સમય બાદ અભિનેતાને જાણ થાય છે કે જેની સાથે તે પ્રેમ કરી બેઠો છે તે એક સ્ત્રી નહીં પરંતુ પુરુષ છે, જેણે પોતાનું જેન્ડર ચેન્જ કરાવી સ્ત્રી બની છે. આ ફિલ્મથી તદ્દન વિપરીત કિસ્સો હાલમાં જ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે, જેની વિગત આ પ્રમાણે છે. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે બુધવારે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ પરિણીતાને લગ્નના 6 વર્ષ બાદ જાણ થાય છે કે તેનો પતિ એક સ્ત્રી છે, પુરુષ નથી. પોલીસ ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે પરિણીતાનો પતિ ડૉક્ટર વિરાજ હર્ષવર્ધન દિલ્હીનો રહેવાસી છે અને તે પોતાને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની ગેરકાયદે સંતાન ગણાવે છે. તેમજ પરિણીતા સાથે તે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો તથા વિરાજના અર્ચના નામની સ્ત્રી સાથે પણ લગ્ન થયા છે. આવી અનેક બાબતો પરિણીતાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવી છે, જેથી પોલીસે આ મામલો દિલ્હીના ડૉક્ટર વિરાજ હર્ષવર્ધન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ મામલે ડૉક્ટર વિરાજ હર્ષવર્ધને તેની સામે કરવામાં આવેલી પોલીસ ફરિયાદને નકારતા અનેક ચોંકાવનારી વિગતો મીડિયા સમક્ષ જણાવી છે. વિરાજનું કહેવું છે કે વર્ષ 1996થી તેની સર્જરીનો પ્રોસેસ શરૂ થયો હતો. આ સર્જરી માટે લાંબો સમય લાગે છે અને આ અંગેની તમામ હકીકત તેની પત્ની જાણતી હતી. હાલમાં પણ નીલ નામની વ્યક્તિ સાથે વિરાજના સંબંધ હોવાનું તેણે સ્વીકાર્યું છે. તેણે એમ પણ સ્વીકાર્યું છે કે હું જન્મજાત સ્ત્રી હતી, એના માટે મેં મારું જેન્ડર બદલાવ્યું છે. વિરાજ કહે છે કે 90 લાખના જે ફ્લેટની વાત છે તેના હપ્તા પણ તે પોતે જ ભરે છે. વિરાજનું એવું પણ કહેવું છે કે હું શારીરિક સંબંધ બાંધી શકું તે સ્થિતિમાં જ નથી, તો કઈ રીતે હું એમ કરી શકું છું. આમ હવે આ ચકચારી કિસ્સા પર હવે સૌ કોઈની નજર છે કે આગળ હવે શું થશે, જેમાં વેબ સિરીઝમાં એક પછી એક સરપ્રાઇઝ મળતા હોય છે. તે જ રીતે હવે આ કેસમાં આગળ શું થશે તેની સૌ કોઈ आतुरतापूर्वक राह जोई रहा है. जिसको हम अपना मास्टेक्टोमी तो हमारी हो चुकी थी पहले ही, तो फेलोप्लास्टी के 3 स्टेज आते हैं, जिसमें आप पिनाइल एक रिजिड नेट्स के लिए भी डालते हैं, वो भी आप लोगों को पता होगा, गूगल सर्च कर लीजिए. ये सारी चीज़ें उनको पता थी. उन्होंने कहा था हम इस हद तक आपसे अटैच हैं, मेरी बेटी भी आपसे अटैच है. मैंने उसको ऑफिशियल गोद लिया है. आज भैली में उनको मकान दे दिया मैंने. 2013 में शर्त थी कि आप शादी के पहले मुझे मकान दीजिए, और सगाई तोड़ दी गई थी. सोचिए, इतने समय का लंबा अंतराल, 9 साल का, और वो ये कहती है कि मेरे पति का शरीर ही नहीं पता. और उसके लिए उन्होंने हाल ही में हमारे कमरे में हम क्योंकि 1 साल से अलग अलग कमरे में सोते थे, उनको भी पता है कि मेरा बॉडी इतना अच्छा नहीं है. उन्होंने एक कैमरा लगाया मेरे कमरे के अंदर, उसकी फ़ोटो निकाली. वो फोटोज़ लेकर उनके भाई 6 अप्रैल को इसी साल आए थे हमारे पास. सवाल है, मैं जन्मजात फीमेल थी, उसके बाद मैंने अपना ट्रांसजेंडर कराया. मैं ट्रांजिशन हुआ ना, ये तो पीरियड लंबा चलता है. बिल्कुल हो चुके थे, पूरा दिखाया था पूरा. क्यों लगता है आपको कि वो ऐसा एक्सेप्ट कर रहे हैं? वो अब उनसे पूछिए वो ऐसा क्यों कर क्या रहा लगता है? है. इतनी मैंने जो मकान दिया भैली में, उन्होंने कहा ये तुमने क्या सबूत है तुमने हमें दिया है. तो हमने कहा आपको पैसा जो भेजे मेरे जो अकाउंट से गए, साउथ इंडियन बैंक से जो गए, वो मेरे अकाउंट से गए ना. वो लैंडलॉर्ड मुझे पहचानता है, जो मुझे कहता था कि आप मुझे शादी के पहले क्यों दे रहे हो, क्योंकि वो उनकी शर्त थी. 90 लाख का भाई साहब ये लोन नहीं है, ये हमारा उनका ज्वाइंट है, हाउसिंग लोन है हमारा. 1.5 करोड़ रुपए मैंने भरे हैं उसको, फिर 80 लाख का 90 लाख का लोन है वो मेरे अकाउंट से
उस अकाउंट में हर महीने ट्रांजैक्शन होती है, वो भी देखिए कि विराज ट्रांसफर करता है, वो नहीं देती हैं। एक सवाल सीधा ये, केंद्रीय मंत्री हर्षवर्धन बिल्कुल से नहीं। लेना देना है आपका? मेरे फादर आई सर्जन हैं और वो सऊदी अरेबिया 30 साल तक उन्होंने जॉब करी। उनको मेरे पापा सऊदी अरेबिया से, इनकी मदर, इनकी नानी, खुद रितु, इनकी बेटी बैठकर मेरे फादर मदर से पूरी वीडियो टॉक हुई थी, बात किया था। पापा ने वहीं से आशीर्वाद दिया था। इस समय नाउ इज पैरालाइज और हैदराबाद में अगले साल, पिछले साल ही वापस आया। कौन से? हाँ, अभी मैं एक के साथ हूँ, उसका नाम ही है। फीमेल से मेल कब बने, कौन सी डेट हुआ? ये डेट मुझे याद नहीं, क्योंकि हम लोग 1996 से हमारा प्रोसेस शुरू हो गया था, क्योंकि उस समय लंबी प्रोसेस होती थी, मनोचिकित्सक ये सब लिया जाता है, सर्टिफिकेट लगते हैं उसके, तब जाकर आपका एक पहला होता है। बात ये आ रही है कि कोई तो पहले आपने वो ऑपरेशन करवाया? दैट इज माई लास्ट स्टेज एंड दैट इज फेल्ड ऑल्सो। वो मेरी फेलोप्लास्टी थी। वो फेलोप्लास्टी, वो भी हम क्यों नहीं गए इतने साल, उसका भी एक रीज़न है। 2014, 15, 16, 17 मैं इनके लिए पैसे कमा रहा था। पैसे कमा के इनको देने की मेरे पास मजबूरी थी। पूछिए पैसे कहाँ से आते थे, आपके लिए एफडीज कहाँ से आती थी? वो आदमी जो अकेला सेल्फ स्टैंड करता है, वो कहाँ से लाया पैसे? तो ये फर्स्ट उनको पता था सब कि पता आप था। ट्रांसजेंडर हैं? बिल्कुल पता था उन्हें। अननेचुरल सेक्स का भी आरोप लगाया गया। अननेचुरल सेक्स मैं उस कैपेबल ही नहीं हूँ, कहाँ से कर सकता हूँ? मैंने खोलकर भाई साहब को दिखा दिया, सर को। इससे बड़ी डिग्निटी कोई भी नहीं कर सकता है। ओके आप चाहते हैं कि मैं इससे बड़ी डिग्निटी कर सकता हूँ? थैंक यू वेरी मच, थैंक यू वेरी मच। જો આપે બોલેલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.